વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું સ્ત્રીઓ હનુમાનજી મહારાજનો સ્પર્શ કરી શકે કે ન કરી શકે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. આ વિષય બહુ ગંભીર છે, એટલે ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આ સંબંધમાં જે સચોટ નિર્ણય હોય એ કૃપા કરીને તમે આપો. તો હનુમાનજી મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને કહેવાય છે, અર્થાત કે શિવ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન શિવના જે અવતારો બતાવેલા છે એમાં ભગવાન શંકર જ પોતે ભગવાન શ્રી રામની સેવા કરવાને અર્થે હનુમાનજીના રૂપમાં પ્રગટ થયા હતા. અને એટલે માટે ગોસ્વામી તુલસીદાસજી હનુમાન ચાલીસામાં ગાય છે કે શંકર સ્વયં કેસરી નંદન. ભગવાન શંકરનો આ અવતાર એ રામની સેવા માટેનો હતો અને એઓએ આ અવતારમાં અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડેલું હતું. અને એટલે માટે સ્કંદ પુરાણ કાશી ખંડમાં કહ્યું છે કે હનુમાંશ્ચ નિત્ય બ્રહ્મચારી, અર્થાત કે હનુમાનજી સદાય નૈષ્ઠિક બ્રહ્મચારી છે. વાલ્મીકી રામાયણ સુંદરકાંડ 35મા અધ્યાયના 82મા શ્લોકમાં મહર્ષિ વાલ્મીકી કહે છે કે યત્સ્ય બુદ્ધિશ્ચ વૃત્તમ ચ શીલમ ચૈવ ઉચ્ચતમમ સ્મૃતમ. અર્થાત કે હનુમાનજી મહારાજની બુદ્ધિ, વર્તન અને શીલ અતિ ઉત્તમ ગણવામાં આવે છે. આ પ્રમાણે સ્કંદ પુરાણ તથા વાલ્મીકી રામાયણમાં એવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે હનુમાનજી મહારાજ એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. અને નૈષ્ઠિક બ્રહ્મચારી હોવાથી એઓને ક્યારેય પણ સ્ત્રીઓએ સ્પર્શ કરવો જોઈએ નહીં. કારણ કે આગમોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે દેવો નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠા હોય તેને માતાઓએ અને બહેનોએ ક્યારેય પણ સ્પર્શ ન કરવો. જેમ કે આગમ સંગ્રહ પૂજા વિધિ પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે એવા વચન છે કે બ્રહ્મચારીણમ દેવમ સ્ત્રીણામ સ્પર્શો ન શક્યતે. અર્થાત કે બ્રહ્મચર્ય વ્રત ધારી રહેલા દેવનું સ્ત્રીઓ દ્વારા સ્પર્શ કરવું શોભતું નથી. હનુમાનજી મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એને રામની સેવાને અર્થે આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રાખેલું છે. અને એવો સાક્ષાત ભગવાન શંકરના અવતાર છે. અને ભગવાન શંકરની ગણના દેવમાં થાય છે. અને આ અવતારમાં ભગવાન શંકરે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું હોવાથી માતાઓ અને બહેનો હનુમાનજી મહારાજને ક્યારેય પણ સ્પર્શ ન કરે એવું આગમ સંગ્રહ પૂજા વિધિ પ્રકરણની અંદર કહેલું છે. પુનઃ એક વખત એ પ્રમાણ હું દોહરાવું છું. આગમ સંગ્રહ પૂજા વિધિ પ્રકરણમાં કહેલું છે કે બ્રહ્મચારીણમ દેવમ સ્ત્રીણામ સ્પર્શો ન શક્યતે.
અર્થાત કે બ્રહ્મચર્ય વ્રત ધારી રહેલા દેવનું સ્ત્રીઓ દ્વારા સ્પર્શ કરવું શોભતું નથી. અને હનુમાનજી મહારાજ એ નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરતા હોવાથી સ્ત્રીઓએ ક્યારેય પણ એમનો સ્પર્શ કરવો જોઈએ નહીં. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.